वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। આજે શ્રાવણ મહિનાની પૂર્ણિમા, રક્ષાબંધન. બે શબ્દો સમાયેલા છે, રક્ષા અને બંધન. સહજ સામાન્ય રીતે સમજી શકાય તેવી વાત છે કે રક્ષા માટે બંધન, રક્ષા માટે વચન. આપણને ખબર છે કે બેન ભાઈને રાખડી બાંધે છે તો શું બેન એવું કહે છે કે ભાઈ તારું રક્ષણ થાય માટે તારી રાખડી? અને કયા ભાઈના રક્ષણની બેનને જરૂર પડે છે? ઉત્કૃષ્ટ ભાવ પ્રેમ આ ઉત્સવમાં બતાવેલો છે, પણ કયા પ્રેમનું રક્ષણ કરવા બેન જણાવે છે. સંસ્કૃતિ માટે જે ભાઈ કામ કરતો હોય, સંસ્કૃતિ માટે જે ભાઈ જીવનને હોમી દેતો હોય, એવા ભાઈના રક્ષણ માટે બેન પ્રાર્થના કરે છે. કારણ કે દિવાળીના પ્રકાશની બાદ નવા વર્ષે ભાઈ સંકલ્પ લે છે અને બહેનને મળવા માટે જાય છે. અને બેન આ વસ્તુ યાદ રાખે છે અને શ્રાવણ મહિનામાં તેના રક્ષણ માટે રક્ષા બાંધવા માટે જાય છે. સંસ્કૃતિના રક્ષણાર્થે, એક શ્રેષ્ઠ વિચારના રક્ષણાર્થે આજનો આ ઉત્સવ છે, એ આપણે ભૂલવો ના જોઈએ. આજે સમુદ્રનું પણ પૂજન થાય છે. સંસાર સાગર છે અને આ સાગરને આપણે એક દિવસ તરવાનો છે. તરવા માટે શ્રીફળથી આજે તેનું પૂજન થાય છે. આજે બ્રાહ્મણો યજ્ઞોપવિત પણ બદલે છે. યજ્ઞોપવિત એ જ્ઞાનની ઉપાસનાનું બહુ મોટું આપણી સંસ્કૃતિમાં એક પ્રતીક છે. બ્રાહ્મણ જનોય ધારણ કરીને દુનિયાને બતાવે છે કે ભગવાન મારી સાથે છે અને ભગવાન કોણ છે તેને જીવનભર સમજાવવાનો બ્રાહ્મણ પ્રયત્ન કરે છે અને પોતે પણ સમજીને જીવનમાં સંક્રાંત કરવાનો પ્રયત્ન કરે છે. એનો મતલબ આ દિવસે યજ્ઞોપવિત બદલીને બ્રાહ્મણ પણ કંઈક સંકલ્પો લે છે. યજ્ઞોપવિત એ જ્ઞાનની પૂજા માટેનું એક ધારણ કરેલા વ્રતનું પ્રતીક છે. અને જો જ્ઞાનની પૂજા કરવાની હોય તો સમ્યક જ્ઞાનની પૂજા થવી જોઈએ. સમ્યક જ્ઞાન એટલે શ્રેષ્ઠ જ્ઞાન. વિચાર પૂજન એટલે સંસ્કૃતિ પૂજન. અને શ્રીમદ ભગવદ ગીતા શ્રેષ્ઠ વિચાર છે અને માટે આપણે પ્રયત્ન કરી રહેલા છે તેને સમજવાનો. તમે બધા, હું સમજતો નથી, વાંચું છું, સમજું છું, વિચારું છું અને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરું છું. પણ આજે ખાસ જેને યજ્ઞોપવિત નથી ધારણ કરી તે લોકોએ પણ વિચાર પૂજન માટે એક સંકલ્પ લેવો જોઈએ કે ભગવાન આ વિચારનું અમે રક્ષણ કરશું. દુનિયામાં લઈ જવા જેવો વિષય છે, વિચાર છે. પ્રત્યેક માણસના મગજમાં સમજી શકાય તેવો વિચાર છે. માણસ અઘરું છે કરીને મૂકી દે છે. અને એટલે જ ખૂબ સરળ રીતે ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં વેદ સમજાવવાનો આપણને પ્રયત્ન કરેલો છે. ભગવાન આપણને સમજાવે છે સમ્યક જ્ઞાનમાં પ્રસાદની વાત. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશો બુદ્ધિ પર્યવતિષ્ઠતે. આપણે સમજીએ છીએ આ શ્લોકની પ્રથમ પંક્તિ પ્રસાદ. ભગવાને પ્રસાદની લક્ષણો કીધા છે. કારણ કે આપણે દુનિયામાં છેતરાઈ ના જઈએ કે વારે વારે કોઈ પણ કહે કે મને પ્રસાદ પ્રાપ્ત થઈ ગયો છે અને આપણે એની પાછળ ચાલવા માંડીએ છીએ. પ્રસાદ જેને પ્રાપ્ત થયો છે, ભગવાન એવું કહે છે કે સર્વ દુઃખ નાશ થઈ જાય છે, શાશ્વત સુખ પ્રાપ્ત થઈ જાય છે. એની બુદ્ધિ જલ્દી સ્થિત થઈ જાય છે ભગવાનમાં. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. આપણે એટલું સમજ્યા
કે સામાન્ય વ્યાખ્યામાં લૌકિક લોકો વસ્તુને પ્રસાદ ગણે છે. ભગવાન અહીંયા સ્થિત પ્રજ્ઞાની વાત કરે છે, જે વસ્તુ વગરનો પ્રસાદ છે. બીજા શબ્દોમાં કહેવાનું હોય તો પ્રસાદ એટલે પ્રસન્નતા. આ સમજીને આપણે એવું સમજી લઈએ કે પ્રસન્નતા તો દુનિયામાં કંઈ પણથી મળી જાય છે, એવું હોતું નથી. ભગવાન જે કહે છે તે પ્રસન્નતા આપણને સંસારની કોઈ પણ વસ્તુ આપી શકવાની નથી. આ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ભગવાને કીધા તે 3 ઉપાય સમજવા જોઈએ. એમાંનો પહેલો ઉપાય છે રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયો. બીજો ઉપાય છે આત્મવશ્ય, અને ત્રીજો ઉપાય છે વિધેય આત્મા. આ ત્રણે ત્રણ વાતો આપણે ખૂબ સુંદર રીતે સમજી. આ તો અહીંયા પ્રસાદને આપણે પ્રસન્નતા કહીએ છીએ, એ લેવલના પ્રસાદનો વિચાર કરીએ છીએ. આ પ્રસન્નતાને પ્રાપ્ત કરવી હોય તો આ તો આપણે કરવું જ પડે. રાગ દ્વેષ રહિત વ્યવહાર કરવો પડે. પરંતુ આ વ્યવહારમાં આપણને એક શંકા જાય છે કે આપણે ચાલો રાગ દ્વેષ રહિત વ્યવહાર કરવાનો છે. આપણે સમજીએ પ્રસાદ પ્રસન્નતા. પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તો રાગ દ્વેષ રહિત દુનિયામાં વિષયો સાથે ઇન્દ્રિયોએ વ્યવહાર કરવો જોઈએ. પરંતુ અહીંયા એક શંકા જાગે છે કે રાગ દ્વેષ રહિત વ્યવહાર કરવાનો તો વ્યવહાર બહુ સમજુ લોકો ફરી પાછા એક નવી શંકા ઊભી કરે છે કે વ્યવહાર આપણા હાથમાં ક્યાં છે? શું વ્યવહાર કરવાનો આપણા હાથમાં છે? નથી. કેમ? એની દલીલ લોકો એ કરે છે કે વ્યવહાર આપણા હાથમાં એટલા માટે નથી કે આપણું આ જીવન તો પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે, નસીબ પ્રમાણે ચાલે છે. નસીબમાં હશે તો થશે, આવું લોકો વિચારે. આપણને વ્યવહાર કરવાની બિલકુલ સ્વતંત્રતા નથી, કારણ કે આપણે તો ગયા જન્મનું કમાઈને લાવેલા છે અને પ્રારબ્ધ મુજબ જ આ જીવન ચાલવાનું છે. જો પ્રારબ્ધ મુજબ આ જીવન ચાલવાનું હોય તો અહીંયા આપણને વ્યવહાર કરવાની સ્વતંત્રતા ક્યાં આવી? આ વાત આપણે સમજવી જોઈએ. આપણે જોઈએ છે પ્રસાદ, આપણે જોઈએ છે પ્રસન્નતા, અને ભગવાને કીધું કે એના માટે વ્યવહાર એવો કરવો જોઈએ કે જેનાથી તમે રાગ દ્વેષ રહિત થઈ જાઓ. મારે વ્યવહાર એવો કરવો છે કે હું રાગ દ્વેષ રહિત થઈ જાઉં, પણ રાગ દ્વેષ રહિત મારાથી રહેવાય છે ખરું? કેમ નથી રહેવાતું? અરે એ હું એટલે નથી કરી શકતો કે તો પ્રારબ્ધ પ્રમાણે જીવન ચાલે છે, અને પ્રારબ્ધ પ્રમાણે જીવન ચાલવાનું હોય તો વ્યવહાર કરવાની મને સ્વતંત્રતા ક્યાં છે? અને સ્વતંત્રતા ના હોય તો પછી ભગવાનની કીધેલી આ બધી વાતો ફોક ગણાય, ખોટી ગણાય. એટલે આપણે આજે પ્રારબ્ધને સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે એના માટે ઘણી બધી ગેરસમજણો ઊભી થઈ જાય છે, અને ખરેખર પ્રારબ્ધ પ્રમાણે જીવન ચાલે છે એ વાત પણ ખોટી નથી. આપણે કરેલા કર્મોનું ફળ આપણે ભોગવવા માટે અહીંયા આવ્યા છે, કારણ કે આ એક યોનિ, કર્મયોની અને ભોગયોની બંને છે. જો ભોગવવા માટે અહીંયા આવ્યા હોય તો પછી નવું કરવાનું કાં તો કશું વ્યવહાર કરવાનો મારા હાથમાં કેવી રીતે? મારા નસીબમાં પૈસા લખેલા જ નથી તો પુરુષાર્થ કરવાની શું જરૂર છે? મને વ્યવહાર કરવાની કોઈ સ્વતંત્રતા નથી. દલીલ બાજુ આવી દુનિયામાં દલીલ કરે છે. મને વ્યવહાર કરવાની સ્વતંત્રતા નથી તો પછી હું રાગ દ્વેષ રહિત કેવી રીતે રહીશ? અને રાગ દ્વેષ રહિત નહીં રહું તો મારાથી આત્મવશ્ય કેવી રીતે થવાશે? આત્મવશ્ય નહીં થવાય તો મારાથી વિધેય આત્મા કેવી રીતે થવાશે? અને આ ત્રણે ત્રણ પ્રયત્ન મારાથી નહીં થાય તો પ્રસન્નતા મને કેવી રીતે મળશે? તો ભગવાન એવું કહે છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ, તો મારાથી આ હજારો યોજન દૂર વાત છે એવું ઘણા દલીલ બાજુ દલીલ કરીને આપણને જણાવે છે. આ વાત પણ આપણે ખૂબ જ ગહનતાથી સમજવી જોઈએ. સૌથી પહેલા તો જો એવું કહેતા હોય કે વ્યવહાર આવી રીતે કરવો જોઈએ, પણ વ્યવહાર કરવાની મને સ્વતંત્રતા નથી કારણ કે પ્રારબ્ધ પ્રમાણે જ બધું ચાલે છે,
આ વાત બરાબર છે, ખોટી પણ નથી. પ્રારબ્ધ પ્રમાણે જ બધું ચાલે છે. પણ પ્રારબ્ધ એટલે શું તે આપણે સમજવું જોઈએ. અગાઉ પણ આપણે એક એક્ઝામ્પલ થી સમજ્યા હતા, ફરી પાછા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક માણસ છે, રોજ મજૂરીએ જાય છે. સીધી ભાષામાં કેવું હોય તો પ્રારબ્ધ એટલે પૂર્વજન્મમાં કરેલા કર્મોનું ફળ જે ભેગું થઈને આ જન્મમાં મળવાનું છે એને પ્રારબ્ધ કહેવાય. પૂર્વજન્મ એટલે ગયો જન્મ નહીં, એની આગળનો જન્મ, એની કોઈ પણ જન્મ હોઈ શકે. પૂર્વજન્મમાં કરેલા કર્મોનું ફળ જે આપણે આ જન્મમાં ભોગવવાનું છે તેને પ્રારબ્ધ કહેવામાં આવે છે. અને આ જન્મમાં આખો ચિતાર નિશ્ચિત કરીને આપણે આવેલા છે પૂર્વજન્મમાં, એને પ્રારબ્ધ કહેવાય. એક દ્રષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ. એક ભાઈ હતા, મજૂરી કરીને જીવન ગુજારતા હતા. ગામને પાદર એમનું નાનકડું એક ઝૂંપડું હતું. આખો દિવસ કામ કરે ને સાંજે ઘરે આવે ત્યારે થાકીને સૂઈ જાય, કારણ કે કામ કરેલું હોય. એ જમાનામાં જ્યારે માણસ કામ કરતો હતો ત્યારે એક દિવસનો 8 કલાક કામ કરવાનો રોજ 50 રૂપિયા હતો. આ ભાઈ આખો દિવસ કામ કરે ત્યારે સાંજે 50 રૂપિયા મળે. પણ રોજ ઓછો તો ખર્ચો પણ ઓછો હતો. આ ભાઈ 10 રૂપિયાનો ખર્ચો કરે તો ભરપેટ સાંજે જમી શકે છે. અને જમીને થાકી જાય એટલે 9 વાગે તો પથારી કરે. ટીવી નો જમાનો નતો, મોબાઈલ નો જમાનો નતો કે વોટ્સએપ પર માણસ મહેનત કરે. એ તો સાંજે પથારી કરીને 10 રૂપિયા ખરાઈ જતા, 50 રૂપિયા કમાયેલો હતો. 40 રૂપિયા વધેલા હતા, ઓશિકાની નીચે 40 રૂપિયા મૂકી દીધા અને સૂઈ ગયો. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ અને ઘસઘસાટ ઊંઘમાં એ ભૂલી ગયો કે મારા ઓશિકાના નીચે 40 રૂપિયા મૂકેલા. સવારે જાગી ગયો અને એની કુટીરના બહાર ઓટલા ઉપર માણસ સૂતેલો હતો. ઉનાળાની રાત હતી અને સવારે જાગી ગયો ત્યારે એને એક દ્રશ્ય જોયું. એની જેવા જ બધા આજુબાજુ ભાઈઓ રહેતા અને બધા ઉઠો સવારે 8 વાગે બધા કામે જવા માટે તૈયાર થઈ ગયા. અને એને ઘણા બધા લોકોએ કીધું પણ ખરું કે ચાલ કામે નથી આવવું અને નહીં આવે તો સાંજે ખાશે શું. અને પેલો ભાઈ એકદમ બેબાકરો થઈને ઊભો થઈ ગયો. એ ભૂલી ગયો હતો કે મારા ઓશિકે 40 રૂપિયા ગઈકાલના મૂકેલા છે. બેબાકરો ઊભો થઈ ગયો ને એકદમ પથારી લઈ લીધી ને ઓશિકું લઈ લીધું. પથારીને ઓશિકું જ્યારે લીધું બીજા દિવસે ત્યારે પથારીમાંથી 40 રૂપિયા નીચે પડ્યા. આ માણસ ખુશ થઈ ગયો. ઓહ, આજે મને 40 રૂપિયા વગર મહેનતના મળ્યા. અને જો આ 40 રૂપિયા મળ્યા હોય તો મારે કામ કરવા જવાની જરૂર નથી, કારણ કે મને 10 રૂપિયાની જરૂર છે અને મારી પાસે તો 40 રૂપિયા છે. એ વડીલ થઈને પસાર થતા હતા. આ દલીલ પેલા ભાઈએ વડીલને કરી કે મારી પાસે તો 40 રૂપિયા છે, હું શા માટે કામ આવું? હજુ તો 4 દિવસ મને કઈ થવાનું નથી. ત્યારે પેલા વડીલે કીધું કે આ પૈસા આજે કમાયેલા નથી. આ પૈસા તો તે ગઈકાલે કામ કર્યું હતું તેના વધેલા છે. ઓશિકા નીચે તે મૂકેલા હતા. ઊંઘમાં તને વિસ્મૃતિ થઈ ગઈ અને એ પૈસા તને મળ્યા છે. પણ 40 કાયમ ચાલવાના નથી. જો આજે કામ કરશે તો 40 ના 90 થશે. ત્યારે 90 કરવા છે કે 30 કરવા છે? પેલો ભાઈ કે ના, મારે તો 90 કરવા છે. તો ચાલ કામ. એક વાત નિશ્ચિત છે કે ગઈકાલનું કમાયેલું ભોગવવાનું રહી ગયું હતું એ આજે માણસને મળી ગયું. માણસ એવું સમજે છે કે મારી મહેનતનું મળ્યું, આજની મહેનતનું નહીં. આજે તો મહેનત કરવાની છે, ગઈકાલની મહેનતનું હતું. પૂર્વ જન્મના કરેલા કર્મોનું ફળ જે દિવસે માણસની સામે આવી જાય એ સારું પણ હોઈ શકે, જેને તમે ખરાબ ગણતા હોય તો ખરાબ પણ હોઈ શકે. પણ પ્રશ્ન આપણને એવો ઊભો થાય કે પ્રારબ્ધથી જ જો બધું મળવાનું હોય, બધું જો આપણે નિશ્ચિત કરીને જ આવ્યા હોય તો પુરુષાર્થની શું જરૂર છે? આપણે સમજીએ પ્રસાદે સર્વ દુઃખાન. મારે પ્રસાદ પ્રાપ્ત કરવો છે, પણ પ્રસાદ પ્રાપ્ત કરવામાં મને વ્યવધાનો શું આવે છે એ આપણે સમજવા જોઈએ. ઘણા કહે છે કે રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયોને કરવી બહુ જ અઘરી છે. અઘરી શા માટે છે? કારણ કે આવી બધી સમજો આપણી વચ્ચે આવે છે અને એ જો થઈ જાય ક્લિયર તો આપણે આ પણ કરી શકીએ, આ પણ કરી શકીએ. આ પહેલું જ કરવું અઘરું, બાકી તો આ સહેલું છે. અને આ 3 કરીએ તો આપણને પ્રસાદ રૂપી પ્રસન્નતા પ્રાપ્ત થાય. ભગવાન જે કે આપણા પણ સર્વ દુઃખ હાનિ થઈ જાય.
બધા જ દુઃખો જતા રહે, કોઈ શંકાને સ્થાન નથી. આજે મારે પુરુષાર્થ નહીં કરવાનો, કારણ કે હું તો બધું ગયા જન્મનું કરેલું જ ભોગવું. અને એ વાત સાચી છે, એમાં કશું જ ખોટું નથી. તમે પુરુષાર્થ નહીં કરો તો પણ જીવનમાં જે બનવાનું છે તે તો બનવાનું જ છે. પરંતુ મારે પુરુષાર્થ નહીં કરવાનો, આ એક ભ્રાંતિ છે માણસ. આજે જો પુરુષાર્થ કરશો તો ગયા જન્મનું જે પ્રારબ્ધ લઈને આવ્યા છે, આ પ્રારબ્ધ મજબૂત બનશે અને આવતા જન્મમાં કામ લાગશે. જેમ કે પેલા માણસ પાસે ચાલી હતા, જો મહેનત કરવા જાય તો નહીં તો ચાલીના ચાલી જ રહેશે. પુરુષાર્થને મજબૂત કરવા માટે, પ્રારબ્ધને મજબૂત કરવા માટે પુરુષાર્થની માણસને ખૂબ જરૂર છે. કારણ કે ભ્રાંતિ મગજમાંથી કાઢી નાખજો કે કરેલું ફોકસ જાય છે. કરેલું ક્યારેય ફોકસ જતું નથી. મહેનત કરેલી, પુરુષાર્થ કરેલો જીવનમાં ક્યારેય ફેલ જવાનો નથી, ક્યારેય ફેલ જવાનો નથી. એની માણસે એ બાબતે માણસે નિશ્ચિંત રહેવું જોઈએ. અને ઘણા બધા દલીલ પણ કરે છે કે તમે કહો છો કે પુરુષાર્થ કરેલો ક્યારેય ફેલ જવાનો. દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે ખૂબ પુરુષાર્થ કરે છે, છતાંય તેમની પરિસ્થિતિ બિલકુલ સુધરતી નથી. તો એનો પણ જવાબ છે પ્રારબ્ધની અંદર. બહુ મહેનત કરવાવાળો, બહુ ભણવાવાળા માણસને પણ નોકરી મળતી નથી અને ન ભણવાવાળો માણસ કરોડપતિ થઈ જાય છે. આ વાત પણ સાચી છે. દુનિયામાં આવી પરિસ્થિતિઓ આપણને જોવા મળે છે. ત્યારે એવું સમજવું કે ગયા જન્મનું પાપ કર્મ તમે કોઈક એવું કરેલું છે જે આ વખતના પ્રારબ્ધમાં તમને પ્રતિબંધ બને છે. આમ તો કર્મનું ફળ તમને મળી જ જવું જોઈએ પુરુષાર્થ કરો તો. ગયા જન્મમાં પણ કરેલો હતો, પણ ગયા જન્મમાં તમે કોઈક એવું પાપ કર્મ કરેલું છે જે પાપ કર્મ આ વખતે તમારા પ્રારબ્ધને ભોગવવામાં પ્રતિબંધ બનીને આવેલું છે. પ્રતિબંધ તરી જાય તો તરત પ્રારબ્ધ મજબૂત થઈ જાય અને તરત પ્રારબ્ધ આપણને જો આપણા પ્રારબ્ધમાં નથી તો તમે ગમે તેટલી મહેનત કરશો તો પણ હમણાં મરવાનું નથી, કારણ કે વચ્ચે કોઈ કર્મ તમારું પ્રતિબંધ બને છે. સમજો કે ગયા જન્મમાં કોઈ ગરીબને તમે સતાવેલો છે, જબરજસ્ત સતાવેલો છે, અને સતાવ્યો હોય તો એનું ફળ એવું છે કે તમે ગમે તેટલા બીજા સારા કામો કરો છતાં પણ આ તમને 5 વર્ષ સુધી ફળ મળવા નહીં દે. અને આ જન્મમાં એ કર્મ તમારું આવીને સામે ઊભું રહ્યું ફળ, અને તમે કોઈ ગરીબને સતાવ્યો હોય તો તે સતાવેલાના 5 વર્ષ તમારે સજા ભોગવવાની. ગમે તેટલી મહેનત કરો, પાછા સવડા નાખો તો ઉલટા જ પડશે, નહીં મળે 5 વર્ષ. અને 5 વર્ષ પછી જ્યારે એ પાપ કર્મ પ્રારબ્ધ બનીને આવેલું છે એનો પ્રતિબંધ હટી જશે ત્યારે તમારા પુરુષાર્થનું પરિણામ અને પ્રારબ્ધનું પરિણામ પણ મજબૂત થઈને તમને મળશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રારબ્ધમાં ન હોય તો પણ પુરુષાર્થ કરો અને પ્રતિબંધ ના હોય તો મળે. પણ પ્રારબ્ધમાં હોય અને પ્રતિબંધ હોય અને પુરુષાર્થ કરો તો પણ ના મળે. ગણિત બહુ સમજવા જેવું છે. ઘણા લોકોના મગજમાં હજુ એવી ભ્રાંતિ છે આપણે તો પ્રસાદ સુધી પહોંચવું છે, અને પ્રસાદ સુધી પહોંચવું હોય તો આ પહેલું કરવું પડે. આ જો કરવું હોય તો આના આ વ્યવહારને આપણે સુધારવો પડે, અને વ્યવહારને વ્યવસ્થિત કરવા માટે આ કેટલાક પ્રતિબંધો આવે છે પ્રારબ્ધ બાબતની સમજમાં. ઘણાની સમજ એવી છે કે તરત ના મળે તો પુરુષાર્થ રહી જાય. એવું નથી. આ જન્મનો પુરુષાર્થ આ જન્મમાં ના પણ મળે, આ જન્મનો પુરુષાર્થ આવતા 10 જન્મમાં પણ ના મળે, 11મા જન્મમાં પણ મળે. ભગવાનના હિસાબમાં કોઈ ભૂલ નથી. ભગવાનનો હિસાબ એકદમ ચોખ્ખો છે, એકદમ સ્પષ્ટ છે, અને એકદમ સ્પષ્ટ છે. ભગવાન ક્યારેય 2 ચોપડા રાખતા નથી. એક જ ચોપડો, આમાં જે લખ્યું તે જ ફાઇનલ.
આજે કરેલું ભગવાને લખી રાખેલું છે, મરશે 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 ને મરશે. એટલે શ્રીમદ ભગવદ ગીતામાં પરમ પૂજ્ય દાદાજી ગીતા સંદેશમાં કહે છે, કર્યા વગર કઈ મરતું નથી. આ સિદ્ધાંત સમજી લેવો જોઈએ. અને કર્યા વગર કઈ મરતું નથી, આ વાત જો નિશ્ચિત સમજાઈ જાય તો મફતનું લઈશ નહીં. કરેલું ફોગટ જતું નથી. આ શ્રીમદ ભગવદ ગીતાની વાત છે. અને કરેલું ફોગટ જતું નથી તો નિરાશ થઈશ નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે, લઘુતા ગ્રંથિ બાંધીશ નહીં. કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે, વિશ્વાસ ગુમાવીશ નહીં. કામ કરવાનું, મહેનત કરવાની, અને કોઈ મહેનત કે કોઈ પુરુષાર્થ હેરે જતો નથી. અને મારો પુરુષાર્થ હેરે જાય આ સમજવું એ બહુ મોટી મૂર્ખામી છે. પ્રતિબંધ જો આવી જાય તો મહેનત કરો તો પણ ના મળે, આ વાત નિશ્ચિત છે. પરંતુ આપણે વિચારીએ કે આપણે પ્રારબ્ધથી જ ભોગવવાનું હોય તો વાત સાચી છે. તો પછી વ્યવહારમાં સ્વતંત્રતા ક્યાં રહી? આપણે આ મુદ્દો વિચારવો છે. જો વ્યવહારમાં સ્વતંત્રતા ના હોય તો આપણે રાગ દ્વેષ રહિત કેવી રીતે થઈ શકે? નસીબમાં હોય તો જ થવાશે, બાકી નહીં થવાય. મહેનત કરવાની. આપણે એ જ સમજવું છે કે આ પ્રારબ્ધને ભોગવવા માટેના 3 રસ્તા છે. 3 રીતે પ્રારબ્ધને ભોગવી શકાય છે. 3 રીત. અને 3 રીત આપણે સમજવી જોઈએ. જો 3 રીત આપણે સમજીએ તો આપણને ખબર પડે કે રાગ દ્વેષ રહિત થવા માટે મારે પ્રારબ્ધને કેવી રીતે ભોગવવાનું. એક છે સ્વેચ્છાએ, બીજું છે પરેચ્છાએ, અને ત્રીજું છે અનિચ્છાએ. 3 રીતે પ્રારબ્ધને ભોગવી શકાય. સ્વેચ્છાએ ભોગવવાથી રાગ દ્વેષ સહિત થઈ જવાય. અંતઃકરણમાં અશુદ્ધિ વધી જાય છે. પણ મારી ઈચ્છા છે, પ્રારબ્ધ મને મળશે, મને આ મળવાનું છે. સ્વેચ્છાએ મારી ઈચ્છા હતી. અને એક પ્રારબ્ધને ભોગવવાનો રસ્તો છે પરેચ્છાએ. મારી ઈચ્છા જ નહોતી, બીજાની ઈચ્છાએ. અને બીજાની ઈચ્છાએ જ્યારે ભોગવો ત્યારે તેનું ફળ તમને ઓછું મળે, રાગ દ્વેષ ઓછા નિર્માણ થાય. સમજો કે કોઈ 82 વર્ષના દાદા છે, એમનો 18 વર્ષનો એક દીકરો છે, પૌત્ર છે, પુત્રનો પુત્ર. અને પૌત્રએ એક દિવસ જીદ કરી કે દાદાજી મારે ફિલ્મ જોવા જવું છે, અને ઘરમાં બીજું કોઈ ફ્રી નથી. તો દાદાને ફિલ્મ જોવાની ઈચ્છા બિલકુલ નથી, કારણ કે ટોકીઝમાં અંધારું થાય તો દાદાને ઊંઘ આવી. પરંતુ દીકરાને જોવા જવું છે, દીકરા માટે પ્રેમ છે, એની ઈચ્છા પૂરી કરવા માટે દાદા ફિલ્મ જોવા જાય છે. પરેચ્છાએ ફિલ્મ જોવાનું. બાકી ખરેખર દાદા પિક્ચરમાં જઈને ઊંઘી જ જાય છે. છોકરો જોયા કરે, 3 કલાક પૂરા થાય પછી દાદા ઘેર આવે, એને 3 કલાકમાં આરામ થઈ જાય. આને કહેવાય નહિવત રાગ દ્વેષ રહિત કરવું. પ્રારબ્ધ આવવાનું છે, પણ પ્રારબ્ધ આવવાનું હોય તો મારે સ્વેચ્છાએ પ્રારબ્ધને નથી ભોગવવાનું, મારે પરેચ્છાએ પ્રારબ્ધને ભોગવવાનું છે. મારી ઈચ્છા નથી, ઈચ્છા જ નહીં કરવાની પ્રારબ્ધને ભોગવવાની. આવશે તો દેવાશે. પરેચ્છા. ત્રીજી પણ એક ઈચ્છા છે, અનિચ્છા. બિલકુલ ઈચ્છા નથી, પરેચ્છા પણ નથી, અનિચ્છાએ પ્રારબ્ધને ભોગવવાનું. સમજો કે કોઈ ભણેલા માણસને, એકદમ ગામડાનો કોઈ છોકરો ભણી ગયો, 25 વર્ષની એની ઉંમર છે, અને ભણ્યા પછી એને નોકરી મળી ગઈ. 25 વર્ષની ઉંમર છે, ભણ્યા પછી નોકરી મળી ગઈ. એક કંપનીમાં એમને રિસેપ્શનિસ્ટની નોકરી મળી ગઈ. હવે અને એકદમ સાદો સિમ્પલ છોકરો હતો, એને ગામડાના યુનિફોર્મમાં જીવતો હતો. પરંતુ રિસેપ્શનિસ્ટની નોકરી મળી એટલે એને સૂટ પહેરવા પડે, બૂટ પહેરવા પડે, ટાઈ પહેરવી પડે. આ બધું એની બિલકુલ ઈચ્છા નથી આ બધું પહેરવાની, પણ નોકરી પ્રમાણે આ વેશ પહેરવો જ પડે. આ અનિચ્છાએ પ્રારબ્ધને ભોગવવાની વાત થઈ. ઘણા માણસોને લગ્નમાં ઘરેણા પહેરવાનું કે ફેંટો બાંધવાનું બિલકુલ ફાવે, બિલકુલ. પણ બધા એવો આગ્રહ કરે કે તમે ઘરના છો તો ઘરેણા પહેરવા જ પડે, નહીં તો લોકો શું કહેશે. ઈચ્છા નથી છતાં કરવું પડે. આ અનિચ્છાએ પ્રારબ્ધને ભોગવવાની વાત છે. સમજો કે તમે તમારા ઘરમાં સવારે પૂજા પાઠ કરવા બેઠા
અને બાજુવાળો રેડિયામાં જોર જોરથી ગીતો વગાડે, તમારી ઈચ્છા નથી એ સાંભળવાની, પણ સાંભળવું પડે. અનિચ્છાએ સાંભળવું પડે, અનિચ્છાએ ભોગવવું પડે. સમજો કે કોઈ માણસને પિક્ચર જોવાનો બિલકુલ જ રસ નથી, ક્યારેય પિક્ચર જોતો નથી, પણ એની નોકરી જ સિનેમાઘરમાં હોય તો શું કરે? અનિચ્છાએ ફિલ્મ જોવું પડે. અને જે અનિચ્છાએ કરો એ તમારું રાગ દ્વેષ રહિત થઈ શકે. અનિચ્છા. પણ અનિચ્છાએ કરતા કરતા રસ ના પડી જવો જોઈએ. જો રસ પડી જાય તો પાછું રાગ દ્વેષ સહિત થઈ જાય, અને રાગ દ્વેષ સહિત થઈ જાય તો તમે અહીંયા પહોંચી શકતા નથી, તમારા સર્વ દુઃખ નાશ પામતા નથી. સમજો કે કોઈ બેન છે, બહુ વ્યવસ્થિત સત્સંગી બેન છે, સાધક બેન છે, શાસ્ત્રોનું અધ્યયન કરવા વાળા બેન છે, પણ એનો પતિ એકદમ આધુનિક છે, અને એ બેનને એનો પતિ ક્લબમાં લઈ જાય રોજ. પેલી સત્સંગમાં જાય, સત્સંગ એનું પૂરું થાય એટલે એનો પતિ એને ક્લબમાં લઈ જાય. પેલી બેન એવું કહે કે મારા પતિ મને બિલકુલ ઈચ્છા નથી, હું તો સારી જ પહેરું છું, પણ મારા પતિ મને જીન્સ પહેરાવીને ડાન્સ કરવા માટે ક્લબમાં લઈ જાય, મારી બિલકુલ ઈચ્છા નથી, તો મારે ભોગવવું પડશે? ના. અનિચ્છાએ કરેલો કર્મ તમારે તેમાં રાગ દ્વેષ નિર્માણ નથી કરતું, અને રાગ દ્વેષ નિર્માણ નથી કરતા. તમારા પ્રારબ્ધમાં ક્લબ લખેલી છે, પણ તમારી ઈચ્છા જ નથી, અને છતાંય તમારા પતિ લઈ જાય છે, તો તમે કરો છો. પણ એ કરતા કરતા તમને એમાં રસ ના પડી જવો જોઈએ. પછી તમે જ ક્લબમાં તમારા પતિને લઈ જતા ના થવા જોઈએ, નહીં તો ભોગવવું પડે. આપણને પ્રશ્ન થાય કે તે બેન એવું કે મને તો અનિચ્છાએ ભોગવું એટલે રાગ દ્વેષ નહીં થાય, પણ મારા પતિને શું થશે, એમનું શું થશે? તો એમને તો ભોગવવું જ પડશે. કારણ કે વાલિયા લુટારાએ આપેલો જવાબ આપણે યાદ રાખવો જોઈએ. એના ફેમિલીએ વાલિયા લુટારાને આપેલો જવાબ આપણે યાદ રાખવો જોઈએ. સ્વકર્મ કરોતિ આત્મા સ્વયં તત્ફલમ અશ્નુતે. જે કર્મ કરો છો તેનું ફળ અવશ્યમેવ ભોક્તવ્યમ, ભોગવવું જ પડશે. સ્વયં રમતિ સંસાર, સ્વયં ભ્રમતિ સંસારે સ્વયં તસ્માત વિમુચ્યતે. આ સંસારમાં પણ તે સ્વયં જ ભ્રમણ કરે છે, અને એ ધારશે તો જ આ સંસારમાંથી મુક્ત થઈ શકશે. સ્વયં તસ્માત વિમુચ્યતે. કૃષ્ણ ભગવાન જાતે ધારે ને તો પણ દુર્યોધનનો ઉદ્ધાર ના કરી શકે. સ્વયં તસ્માત વિમુચ્યતે. એક વાત નિશ્ચિત છે કે પ્રારબ્ધ તો આપણે ભોગવવાનું જ છે. પ્રારબ્ધ તો ભોગવવાનું જ છે, એમાં તમે ને હું કોઈ છૂટવાના નથી. ભગવાન અહીંયા આવે તો ભગવાને પણ નિશ્ચિત કરેલી વાતો ભોગવવાની છે, આપણે પણ, તમારે પણ ને મળે પણ. પરંતુ આ પ્રારબ્ધને કઈ રીતે ભોગવવાનું, આના માટે આપણને સ્વતંત્રતા છે. ઈચ્છાથી ભોગવવું, પરેચ્છાથી ભોગવવું, અનિચ્છાથી ભોગવવું. ઈચ્છાથી ભોગવશો તો રાગ દ્વેષ નિર્માણ થશે, કામમાં જશો, ક્રોધમાં જશો, સમોહમાં જશો, સ્મૃતિ વિભ્રમમાં જશો, બુદ્ધિનાશમાં જશો, અને પ્રાણશક્તિમાં જશો. પરેચ્છાથી ભોગવો છો તો રાગ દ્વેષ ઓછા થશે, અનિચ્છાએ ભોગવો છો તો રાગ દ્વેષ રહિત થઈ જશો, અંતઃકરણ શુદ્ધ થશે, પ્રસાદ મળશે, પ્રસન્નતા આવશે, સર્વ દુઃખોનો નાશ થશે, અને બુદ્ધિ જલ્દી સ્થિત થઈ જશે. ભોગવવાનું કઈ રીતે તે આપણા હાથની વાત છે. આપણને તે માટે સ્વતંત્રતા છે. એકમાં જ આપણને બંધન પ્રાપ્ત થાય છે. બાકીના બે ઉપાયો જે સમજાવ્યા છે, અનિચ્છા ને પરેચ્છા, આ બંને આપણને પ્રસાદની નજીક લઈ જાય છે. આપણને એવું લાગે કે જેને આત્મજ્ઞાન થયું છે ને એવો માણસ પણ પ્રારબ્ધ ભોગવે છે, અને જેને અજ્ઞાની છે તે પણ પ્રારબ્ધ ભોગવે છે. તો જે જ્ઞાની માણસ છે એના તો પ્રારબ્ધના કેટલા બધા કર્મો હશે, કે બધા જ ભોગવવા પડે. તો શું કરે? ના, આ જન્મ જ્યારે લીધો ત્યારે આપણા સંચિત કર્મો 1 કરોડ છે, પણ 1 કરોડમાંથી 10,000 કર્મો ભોગવવા માટે મનુષ્ય જન્મ આપણે લીધો છે. તો જ્ઞાની હોય ને એને આ જન્મમાં જ્ઞાન થઈ જાય, એને સાક્ષાત્કાર ભગવાનનો થઈ જાય, તો પણ આ શરીર જે હેતુ માટે લીધું તે 10,000 કર્મો તો એને ભોગવવાના જ.
એ સારા પણ હોય અને એ ખરાબ પણ હોય. વિવેકાનંદજીના ગુરુજી રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર થયું હતું. નક્કી કરેલા કર્મો એમને આત્મજ્ઞાન હોય તો પણ ભોગવવા પડે. આ જન્મ તો પૂરો જ કરવો પડે, બાકીના કર્મો જ્ઞાનથી તે બારી શકે છે, બાકી આ જન્મમાં તો. અને આપણે ઘણી વખત વાત કરી કે ભગવાનનો બહુ મોટો ભક્ત થઈ ગયો તો એ આવું કેમ, આટલો બધો સ્વાધ્યાય કરે છે તો એ આવું કેમ? અરે ભાઈ, સંચિત કર્મોનું બંડલ લઈને આવ્યો છે, તે બંડલ તો તેને ભોગવવાનું જ છે. મૂર્ખ હોય તે સ્વેચ્છાએ પ્રારબ્ધને ભોગવે અને મુમુક્ષુ હોય તે અનિચ્છાએ પ્રારબ્ધને ભોગવે. એમાં ચાલાકી ના ચાલે. આપણે અનિચ્છા થી પ્રારબ્ધ ભોગવવા જઈએ અને આપણે ઘેર જઈને એવું કહીએ, આપણને ઈચ્છા થઈ ગુલાબજાંબુ ખાવાની કે મીઠાઈ ખાવાની, અને ઘરે જઈને એવું કહે કે બહુ દિવસથી મહેમાન નથી આવ્યા, નહીં કઈ આપણે સારું સારું ખાધું નથી. એનો મતલબ તું એને પ્રેરે છે સારું બનાવવા માટે. આવી ચાલાકી ના ચાલે. પરેચ્છા અને અનિચ્છામાં માણસે બહુ સ્પષ્ટ રહેવું જોઈએ. એક વાત નિશ્ચિત છે, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. આ મારે પ્રાપ્ત કરવું છે. જો પ્રાપ્ત કરવું હોય તો રાગ દ્વેષ રહિત વ્યવહાર કરવો પડે. ઘણાની દલીલ છે કે ભાઈ વ્યવહારમાં મને સ્વતંત્રતા ક્યાં છે, કારણ કે પ્રારબ્ધ જ હું તો ભોગવું છું. જો તમે પ્રારબ્ધ જ ભોગવતા હોય અને એ વાત તમારા મગજમાં ફિક્સ થઈ હોય અને વાત સાચી પણ છે, તમને સ્વતંત્રતા પ્રારબ્ધને ભોગવવા માટેની છે. એમાં તમે ઈચ્છાથી ભોગવી શકો, અનિચ્છાથી ભોગવી શકો, પરેચ્છાથી ભોગવી શકો. તમને બંધન કરવા વાળો જે રસ્તો છે તો તમે ના અપનાવો તો રાગ દ્વેષ રહિત થઈ જાઓ, અંતઃકરણ શુદ્ધ થઈ જાઓ, સર્વ દુઃખોનો નાશ થઈ જાય, બુદ્ધિ જલ્દી સ્થિર થઈ જાય અને ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત થાય અને પ્રસન્ન થઈ જાય. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશો બુદ્ધિ પર્યવતિષ્ઠતે. હજુ આપણે આ શ્લોકની બીજી લીટી સમજવી છે, બુદ્ધિ પર્યવતિષ્ઠતે. આવતા સોમવારે આવશું અને સમજશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.